આરએસએસના વડા મોહન ભાગવતે શનિવારે વલસાડ જિલ્લાના ભૌભાવેશ્વર મહાદેવ મંદિરની રજત જયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. અહીં તેમણે દેશમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનના મુદ્દા પર વાત કરી. પદ્મશ્રી, પદ્મભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ દ્વારા નવાજવામાં આવેલા 94 વર્ષીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાએ આજે વિશ્વને અલવિદા કહી દીધું છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના જીમના વિડીયો અને વેકેશનના ફોટા પણ શેર કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાત દરમિયાન શનિવારે એનસીપીના વરિષ્ઠ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરેના ઘરે લંચ લીધું હતું. ક્યારેક અજાણ્યા કોલ્સ ઓળખવા મુશ્કેલ બની જાય છે. સમજાતું નથી કે કયો સ્પામ કોલ છે, પરંતુ હવે ટૂંક સમયમાં આ સમસ્યામાંથી છુટકારો મળશે. એનઆઈએ 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવુર હુસેન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. યુએસમાંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને એનઆઈએ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા થઈ, જેમાં 15 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે. 4 સામાન્ય લોકોને પણ ઈજા થઈ છે. યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ દરેક ઇમિગ્રન્ટ ભલે તે કાનૂની વિઝા પર હોય, હવે તેના કાનૂની દસ્તાવેજો 24 કલાક માટે પોતાની પાસે રાખવા પડશે. તાપમાનમાં ફરી વધારો જોવા મળી શકે છે. આગામી થોડા દિવસમાં આકાશમાંથી અગનગોળા વરસશે. કેટલાક રાજ્યોમાં તેજ પવન ફૂંકાશે અને વરસાદની પણ શક્યતા છે. ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.